વાત છે આજથી થોડા વર્ષો પહેલા. એ દિવસે આ અનાથ આશ્રમના પાણામાં કોઈ માણસ એક શિશુને છાનું માનું મૂકી ગયું. એ દિવસ હતો 2 ઓક્ટોબર, એટલે એ શિશુનું નામ મોહન પાડવામાં આવ્યું. રાત્રિના અંધકારમાં કોઈ અભાગની માં તાજા જન્મેલા એક શિશુને અહીં મૂકી ગઈ. એ દિવસ હતો 31મી ઓક્ટોબર, એટલે એનું નામ વલ્લભ પાડવામાં આવ્યું. મોહન વલ્લભની જોડી નંબર તમારે સિવાય કોઈની ફરિયાદો જ નથી આવતી. હા, આખરે તમે બંને શું ધાર્યું છે? આપણે એવું તો શું કરીએ કે ગાંધી બાપુ અને સરદાર પટેલ બાપુ આપણી ઉપર ખુશ થઈને આપણને મળવા આવે. બેટા, આ અશક્ય છે. ગાંધી બાપુ ઈચ્છતા હતા કે ભારતવાસીઓ દારૂ ના પીવે. આપણે લોકોને દારૂ ના પીવાનું સમજાવીએ. આખી જિંદગી આપણી સમજાવવામાં નીકળી જશે. અરે પણ ક્યાં પડ્યો છું? અલ્યા ભાઈ, અહીં નહીં પડ્યો, કોકના પ્રેમમાં પડ્યો છું. શું કેવું છે બોલ. આઈ લવ યુ. એક રાજાને બે વેરણે રમતુડે રે રમતુડે, પહેલી પાછળ પડે રમતુડે રે રમતુડે, હરી રૂપની પ્યારી નમણી નારે રમતુડે રે રમતુડે. અરે આને 100 આપો, નહીં તો આખો મોબાઈલ ખાઈ જશે. કે આશ્રમ બીજાના હાથમાં જતો રહ્યો. હા, આ બધું અમારા કારણે જ થયું છે. હા, આપણે બધા કેવા સરસ રીતે રહેતા. હવે આપણે બધાએ વિખૂટા તો પડવું જ પડશે. કોણ છો તમે લોકો? હું પ્રભુદાસ, કહેવાવ પ્રભુનો દાસ, પણ છું હું પૈસાનો દાસ, પૈસાનો દાસ. તમે કોણ? હું મોહનદાસ કરમચંદ ગાંધી. સરદાર પટેલ બાપુ, તમે? હા, હું સરદાર વલ્લભભાઈ પટેલ. અર્ધીવાનો મને ઓળખો, ક્યાંથી આવ્યો હું છું કોણ. આ સહી છેતરપિંડીથી જ થયેલી છે. સાબિત કેમનું કરશો? એ હું તારા મોઢે સાબિત કરીશ. મેં ક્યાં ગામના મહેમાન? નાપા તો પણ આપા. માર. એ શરમ આવે છે? છોકરી પર હાથ ઉઠાવો છે? હે યા માં બેન છે કે નહીં? મારો બેન, હવે મારો. મોહન વલ્લભ